રાયપુરમાં ટેક્સટાઇલ અને એપેરલ ફેસિલિટેશન સેન્ટર માટે સીએમએઆઈ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. છત્તીસગઢ સરકાર દ્વારા ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે રાયપુરમાં ટેક્સટાઇલ અને એપેરલ ફેસિલિટેશન સેન્ટર સ્થાપિત કરવા માટે છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયના નેતૃત્વમાં આ પહેલ રાજ્યમાં રોકાણ આકર્ષવા, રોજગારી સર્જવા અને ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે છે. ફેસિલિટેશન સેન્ટર રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાઓને વધારવા માટે નવીનતા અને સહકાર માટેનું કેન્દ્ર તરીકે સેવા આપશે. એમઓયુ રાજ્ય ઔદ્યોગિક નીતિ અંગે જાગૃતિ લાવવાનો અને છત્તીસગઢના એપેરલ મેન્યુફેક્ચરર્સને ભારતભરના સ્થાનિક બજારો સાથે જોડવાનો ઉદ્દેશ ધરાવે છે. આ ભાગીદારી ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છત્તીસગઢને મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરર્સ માટે સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરવામાં આવી છે. ફેસિલિટેશન સેન્ટર સ્થાનિક મેન્યુફેક્ચરર્સને સંસાધનો અને ટેકો પ્રદાન કરશે, જે તેમને રાષ્ટ્રીય બજારમાં અસરકારક રીતે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવશે. તે રાજ્યના મેગા ટેક્સટાઇલ પાર્કમાં ખાસ કરીને મહિલાઓ માટે અનેક રોજગારી તકો સર્જશે. આ સહકાર મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે સંકળાયેલ છે, જે ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર તરીકે છત્તીસગઢની ક્ષમતાને દર્શાવે છે. આ વિકાસ ઔદ્યોગિક વૃદ્ધિ અને રોજગારી સર્જવા માટે સરકારના સક્રિય અભિગમને હાઇલાઇટ કરે છે. સીએમએઆઈ સાથે ભાગીદારી કરીને છત્તીસગઢ આર્થિક વિકાસને આગળ વધારવા અને તેના નાગરિકોના જીવનમૂલ્યમાં સુધાર લાવવા માટે તેની પ્રગતિશીલ ટેક્સટાઇલ નીતિનો લાભ લેવા માટે પ્રયત્નશીલ છે. ફેસિલિટેશન સેન્ટર સમગ્ર દેશમાં સમાન પહેલ માટે મોડેલ બનવાની અપેક્ષા છે. लोग यहाँ पर बॉम्बे एग्जीबिशन सेंटर में यहाँ के फेब शो में आए हैं छत्तीसगढ़ से, और हमारे साथ हमारे प्रदेश के चीफ सेक्रेटरी श्री अमिताभ जैन जी आए हैं, हमारे प्रमुख सचिव सुमोद कुमार जी आए हैं, हमारे उद्योग सचिव रजत कुमार जी और सभी उद्योग विभाग के हमारे अधिकारी आए हैं. और यहाँ पर सीएमएआई का एक कार्यक्रम था, उनके साथ हम लोगों की मुलाकात हुई है. एक एमओयू भी हुआ है और छत्तीसगढ़ में उद्योग की अपार संभावनाएं हैं. खनिज संपदा से भरपूर है हमारा छत्तीसगढ़. वहाँ बिजली सरप्लस है, पानी है, लेकिन हम चाहते हैं कि वहाँ पर टेक्सटाइल के क्षेत्र में भी विकास हो, ताकि हमारे वहाँ के जो हमारे बेटा बेटी हैं उनको अधिक से अधिक लोगों को रोज़गार मिले. तो आज सीएमएआई से एमओयू हुआ है और इसके बाद निश्चित रूप से टेक्सटाइल के सेक्टर में छत्तीसगढ़ में विकास होगा और हमारे वहाँ के लोगों को रोज़गार मिलेगा.